હાય ફ્રેન્ડ્સ, વેકેશન ટાઈમ ચાલે છે. છોકરાઓ બહુ બધા રમ્યા કરે છે. સવારથી સાંજ સુધી ક્રિકેટ રમે, દોડે, સ્કેટિંગ કરે, સાયકલ ચલાવે. તો બહુ જ બધા છોકરાઓ અમારી પાસે આવે છે આજકાલ જે લોકોને એડીમાં દુખાવો થતો હોય છે, અને ખાસ કર જમ્પિંગ કરતા વખતે કે રનિંગ કરતા પછી ઘરે આવે ત્યારે મમ્મીને કમ્પ્લેન કરે છે કે મમ્મી મને એડીમાં બહુ દુખે છે. એવી કન્ડિશનને સિવિયસ ડિસીઝ કહેવાતું હોય છે. એટલે કે ગ્રોથ પ્લેટ, એક એડીની પાસે ગ્રોથ પ્લેટ આવે જે આપણા હાડકાને વધારે, એમાં એક થિન લેયર ઓફ કાર્ટિલેજ હોય છે. ઘણીવાર વધારે પડતું એક્સેસિવ જમ્પિંગ, જે લોકો ગ્રોઈંગ ચિલ્ડ્રન હોય, જે લોકોની હાઇટ વધતી હોય એવા લોકોમાં વધારે દોડવાથી કૂદવાથી એ કાર્ટિલેજ પર ઇરિટેશન થતું હોય છે અને એના લીધે ત્યાં સોજો આવી જતો હોય છે. એને સિવિયસ ડિસીઝ કહેવાતું હોય છે. નોર્મલી એ બચ્ચાઓમાં વિથ પર્ટિક્યુલર એજ જેમ જેમ એમનો ગ્રોથ વધે છે એ પ્રોબ્લેમ સોલ્વ થતો હોય છે. પણ એ ટાઈમ પર આપણે જ્યારે બી આ કમ્પ્લેન હોય ત્યારે છોકરાઓનું કૂદવાનું, રમવાનું થોડું ઓછું કરાવી દેવું જોઈએ અને એની માટે થોડી ઘણી દવા લેવી જોઈએ. ઘણીવાર એમાં સ્ટ્રેચિંગ કરાવવાથી પણ ફાયદો થઈ શકતો હોય. થેન્ક યુ.